હવે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે વધારે રાહ જોવાની જરૂર નથી પડવાની, કારણ કે આજે ભાજપે જાહેરાત કરી દીધી છે કે ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણીની તારીખ ઓક્ટોબર 3 અને 4 તારીખે નવા પ્રમુખનું નામ પણ જાહેર થઈ જવાનું છે. અમદાવાદના એક ભાજપના ધારાસભ્યનું નામ જોરશોરથી ચર્ચામાં ચાલી રહ્યું છે અને એમને નવા પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવે એવી શક્યતાઓ વધી ગઈ છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. લગભગ પોણા 2 વર્ષથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ મળતા નહીં હતા, કારણ કે સી.આર. પાટીલનો કાર્યકાળ લોકસભા 2024 પહેલાં જ પૂરો થઈ ગયેલો અને સી.આર. પાટીલે હાઈકમાન્ડને 1-2 વખત કીધું પણ હતું કે આ પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મને મુક્ત કરો, કારણ કે એમને ઓલરેડી કેન્દ્રીય જળશક્તિ મંત્રી બનાવી દીધેલા છે. પરંતુ કોઈક ને કોઈક કારણોસર આ ગુજરાતના પ્રદેશ પ્રમુખનું નામ છે એ ટલ્લે ચડતું હતું. હવે ભાજપે આજે જાહેરાત કરી કે આવતીકાલે 3 તારીખે ફોર્મ ભરાવા ચકાસવા એ બધાની પ્રોસેસ થશે. 4 તારીખે સવારે મતદાન થશે અને લગભગ 4 તારીખે 4 ઓક્ટોબરે સવારે 11 વાગ્યા પછી ગમે ત્યારે ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરી દેવામાં આવશે. હવે અત્યારે જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે અને બહુ ચર્ચાએ જોર પકડ્યું છે, એમાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ લગભગ નક્કી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એ નામ છે જગદીશ વિશ્વકર્મા. જગદીશ પંચાલ એમને કહેવામાં આવે છે. તો એમના જગદીશ વિશ્વકર્માનું નામ પર થપ્પો લાગવા પાછળના કારણો શું છે એ કારણ હું તમને સમજાવીશ. કે ધારો કે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવે તો એમનું શું એવું કારણ છે કે એમની પસંદગી થઈ શકે. તો કારણ એ છે કે એક તો અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે. અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી છે. એમની પાસે સહકાર મંત્રાલય છે, MSME છે, ખાદી છે, કુટીર છે, ગ્રામીણ ઉદ્યોગ છે, સિવિલ એવિએશન છે. આ બધા મંત્રાલય એમની પાસે છે અને રાજ્ય કક્ષાના મંત્રી છે. બીજું મહત્ત્વનું છે કે ઓબીસી સમાજમાંથી આવે છે. બીજું જગદીશ વિશ્વકર્મા માટે એવું કહેવાય છે કે આ ગુજરાતના રાજકારણની અંદર એક મોટું નામ છે અને દિગ્ગજ નેતા કહેવાય છે અને સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. એમનો ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે અને ધનિક ધારાસભ્યો પૈકીના એક છે. એમણે જ્યારે 2022 વિધાનસભાની ચૂંટણીમાં સોગંદનામું રજૂ કરેલું, એમાં 29 કરોડ રૂપિયાની એમની નેટવર્થ હોવાનું કહેવામાં આવેલું હતું. અને જગદીશ વિશ્વકર્માની પસંદગી થાય એની પાછળ સૌથી મોટું કારણ એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એકદમ ખાસ વ્યક્તિ તરીકે કહેવામાં આવે છે. રાજકારણના જાણકારોની સાથે અમે વાત કરી તો એમણે એમ કીધું કે જગદીશ વિશ્વકર્માનું નામ તો ચાલે છે, પરંતુ આવતીકાલે ખબર પડી જશે કે કોણ ભાજપનો પ્રદેશ પ્રમુખ બનવાનો છે. કારણ કે ભાજપે જે પ્રમાણે જાહેરાત કરી છે કે ફોર્મ ભરવાનું છે એટલે પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી થવાની છે. હવે જો એકથી વધારે વ્યક્તિ ફોર્મ નહીં ભરે અને જગદીશ વિશ્વકર્મા જ ફોર્મ ભરશે માત્ર, તો સમજ પડી જશે કે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ તરીકે ફાઇનલ છે. અને મોટે ભાગે એવું જ બનવાનું છે કે એ જ વ્યક્તિ ફોર્મ ભરશે જેને પ્રદેશ પ્રમુખ તરીકે ફાઇનલ કર્યા છે. એ સિવાય બીજા કોઈના ફોર્મ ભરાશે નહીં અને એવું જાહેર કરી દેવામાં આવશે કે બીજા કોઈએ ફોર્મ નથી ભર્યા એટલે બિનહરીફ તરીકે આ ફલાણા વ્યક્તિને નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપે જોરદાર તૈયારી પણ કરી દીધી છે. ગાંધીનગરના કમલમ ખાતે માંડવા પણ બંધાવવા માંડ્યા છે. એટલે હવે વધારે રાહ જોવાની નથી અને હવે 4 તારીખે આપણને ખબર પડી જશે કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.